પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે અરવલ્લીના ધનસુરામાં 51 લાખ પાર્થિવ શિવલિંગ નિર્માણ અને પૂજન કરવામાં આવી રહ્યું છે। ધનસુરાના ગઢી માતાના મંદિરે દરરોજ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરી વાત્રક નદીમાં વિસર્જિત કરવામાં આવે છે। મહત્વનું છે કે ધનસુરા સહિતના આસપાસના પંથકના લોકો અહીં પાર્થિવ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અમારો સુંદર સરસ 5 વર્ષથી એમ પાર્થિવ શિવલિંગ બનાવવાનું ચાલે છે। એ ખૂબ આનંદથી એમ બનાવવાનો પ્રોગ્રામ ચાલે છે। સવારથી 5 વાગ્યાથી યજ્ઞ ચાલુ થાય છે, સાંજે 4 વાગે પૂર્ણાહુતિ એમ થાય છે। લગભગ 2:30 વાગ્યા સુધી બનાવીએ છીએ અમે, પછી 3 વાગે પૂજા ચાલુ થાય છે। 4 વાગે પૂજા પૂરી થાય પછી શિવલિંગ વિસર્જન થાય છે। પછી મુખ્ય યંત્ર હોય એ વાત્રક લઈ જાય છે। સરસ એમ તો બધી બહેનો ભાઈઓ છોકરો સાથે સરસ આનંદથી સવારે ચા નાસ્તો હોય છે, પછી બપોરે ભોજન હોય અને 2-3 વાગે ચા હોય છે। અને ગઢી માતામાં અંદર પ્રવેશ કરીએ એનો આનંદ આપણને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે। અને મહારાજજીએ મને ગુરુજી એવા સરસ મળ્યા છે કે નવા પ્રોગ્રામ ગુરુ પૂનમથી ચાલુ થશે આ પ્રોગ્રામ પાટેશ્વર કે લગભગ હવે 16 લાખ જેવા બાકી રહ્યા છે। આઠમ આવતા પહેલાં કદાચ પૂરા થઈ જશે 51 લાખનો સત્સંકલ્પ મહારાજજી 51 લાખ 5 વર્ષમાં માર પૂરા થઈ જશે। અને સરસ મજા આવશે, બધી બહેનો નવા કપડાં એવું બધું સરસ પહેરીને આવશે, આમ લગ્ન જેવું લાગે। એમ અહીં આવીએ મંદિરમાં એટલે આપણને અનુભવ એવું થાય કે કંઈક આપણે એવા સ્થળ ઉપર આવ્યા છીએ। ખરેખર માતાજી સરસ આમ હસતા જ વળી આપણને લાગે ને આપણી મનોકામના જે રાખીએ આપણે પરિપૂર્ણ થાય છે। મહારાજશ્રીએ ગઈ સાલ પણ સંકલ્પ કર્યો હતો 21 લાખનો, એનાથી પણ ઉપર થયા હતા। આ શ્રાવણ માસમાં કોઈ અરવલ્લી કે સાબરકાંઠા ગુજરાતમાં કોઈ જગ્યાએ થતું ન હોય એવું અનુષ્ઠાન અહીં થાય છે। અને અહીંથી બધા ભક્તો આવે છે। ભક્તો આવ્યા પછી પાટેશ્વર શિવલિંગ એ જાતે બનાવે છે અને આખું વાતાવરણ છે ભક્તિમય થાય છે। અને સોજે એનું જે શિવલિંગ બન્યા હોય એ સોજે એને પૂજન કરી અને નદીમાં પૂજન કરી પધરાવવામાં આવે છે। અને મહારાજશ્રીનો 51 લાખનો જે સંકલ્પ છે એ લગભગ આ શ્રાવણ મહિનામાં પૂરો કરવાનો છે। પરંતુ હું માનું છું ત્યાં સુધી ભક્તોને એટલો બધો રસ છે કે આ જન્માષ્ટમી પહેલાં જ પૂરું થઈ જશે। એટલે મહારાજ જે સંકલ્પ કરે છે એ અહીંના ભક્તો, અહીંના જે હરિભક્તો છે, જે માતાજીના સાનિધ્યમાં જે કાયમ આવે છે એ લોકો પ્રેમથી એનું કાર્ય કરે છે। અને ખરેખર શ્રાવણ માસ નિમિત્તે મારા જીવનમાં જોયું નથી એવું આ ભક્તિમય વાતાવરણ ગઢી માતામાં છે। 5 વર્ષથી ગઢી માતા સાનિધ્યમાં પાર્થિવ નિર્માણ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યું હતું। આ છેલ્લું વર્ષ છે અને છેલ્લા વર્ષમાં 51 લાખ પાર્થિવ અનુષ્ઠાન 45 દિવસમાં પૂરું કરવાનું છે। એમાં અત્યાર સુધી 35 લાખ પાર્થિવ નિર્માણ ભક્તોથી થયા છે। બીજા 20 દિવસમાં પૂર્ણ કરશે। ખૂબ આનંદ ઉત્સાહના સાથે સવારે 6 વાગ્યાથી ભક્તો આવે છે, સાંજે 4 વાગ્યા સુધી પાર્થિવ નિર્માણ કરે છે, પૂજન કરે છે, આરતી કરે છે। એ જ ગઢી માતા ચરણોમાં પ્રાર્થના એવો સત્સંકલ્પ આપનાથી થાય, ભગવાને પૂરા કરે અને એવા આશયથી એ ગઢી માતામાં સાનિધ્યવાળા પ્રત્યેક ભક્તની મનોકામના ગઢીમાં પૂર્ણ કરે એવા સંકલ્પ સાથે વિશ્વનું કલ્યાણ થાય અને સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુર્ભાગ્યે, બધાના દુઃખ દૂર થાય, બધા સુખી થાય। આ સંકલ્પ સાથે એ અનુષ્ઠાન કર્યું છે। છેલ્લું અનુષ્ઠાન છે અને ભક્તો ખૂબ સરસ રીતે બધાને જમાડે છે। અન્નદાન, મહાદાન આ સંકલ્પો સાથે બધા ખૂબ સરસ રીતે ભક્તોને જમાડે, સવારે નાસ્તા કરાવે છે, ચાય પીવડાવે છે અને બધા જ આવવાલા ભક્તો સંતોષ માની અહીંથી વિદાય લે છે। તે અનુષ્ઠાનમાં આયા ના હોય એકવાર અવશ્ય આવજો। 20 દિવસ સુધી ચાલવાનું છે। જે પણ રહી ગયા હોય એમને બધાને આમંત્રણ છે ગઢી માતા સાનિધ્યમાં એકવાર આવજો અને આપની પોતાની મનોકામના ગઢી માતાના પાસે કહી દો, અવશ્ય ગઢી માતા આપણો સંકલ્પ પૂરા કરશે। આવતા 26માં પણ અહીં ગઢી માતામાં અખંડ રામધૂન છે, એમાં પણ આવવા માટે आमंत्रण आपू छूं। स्वामी पूरणदास जी महाराज के सानिध्य में हम लोग यहाँ पार्थिव शिवलिंग बना रहे हैं और हम लोगों को यहाँ इतना मज़ा आता है
मतलब ये जन्म में कुछ पाप किए हैं और पिछले जन्म में कुछ किए हैं, वो सब पाप इसमें मतलब उसका निवारण हो जाता है। और ये शिवलिंग बनाने से अद्भुत आनंद का अनुभव होता है। वो संत ही करवा सकते हैं और कोई लोग करवा सकते नहीं है। और हमारे धनसुरा गढ़ी माता का धाम है और हमारा राम जी मंदिर है। महाराज जी ने बहुत प्रगति किया है हमारे मंदिर में और उत्तरोत्तर प्रगति होती है हमारे मंदिर की। महाराज जी का नाम भी मतलब पूरे भारत में सब महाराज जी को जानते हैं। हमारा मंदिर राम जी मंदिर को सब जानते हैं और हमारे मंदिर से ये सेवा हो रही है। भगवान शिव जी की कालों और काल महाकाल की सेवा हो रही है। उसके उपलब्ध में जिस भगत को जो सेवा का आनंद लेना है वो हमारे यहाँ आ सकते हैं।